નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે વિટામિન. આજે આપણે વિટામિનના રાસાયણિક નામ અને તેની ઉણપથી થતા રોગો વિશે 65 જેટલા MCQ જોઈશું. ગુજરાત સરકારની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિટામિનને લગતા 2 થી 3 પ્રશ્નો તો પૂછાતા જ હોય છે. તો આજે આપણે વિટામિનને લગતા પ્રશ્નો આજના વિડીયોમાં કવર કરીશું. પહેલો સવાલ જોઈએ. વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબ આવશે હોપકિન્સ. વિટામિનની શોધ હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. બીજો સવાલ. વિટામિન શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ આવશે સી ફંક. મિત્રો, અહીંયા શોધ એવું પૂછે કે વિટામિનની શોધ કોને કરી હતી, તો જવાબ આવશે હોપકિન્સ. પણ એવું પૂછે કે વિટામિન શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો, તો જવાબ આવશે સી ફંક. ત્રીજો પ્રશ્ન. વિટામિનથી કેટલી ઉર્જા એટલે કે શક્તિ મળે છે? વિટામિનથી આપણને કોઈ પણ શક્તિ કે ઉર્જા મળતી નથી, તેથી જવાબ આવશે 0 કેલરી. ચોથો પ્રશ્ન. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે? જવાબ આવશે લેટિન ભાષા. પ્રશ્ન 5. વિટામિનના અભ્યાસને શું કહેવામાં આવે છે? જવાબ આવશે વિટામિનોલોજી. વિટામિનના અભ્યાસને વિટામિનોલોજી કહેવામાં આવે છે. પ્રશ્ન 6. વિટામિનને કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે? જવાબ આવશે 2. વિટામિનને 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. પ્રશ્ન 7. વિટામિનને કયા 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે? વિટામિનને 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક તો પાણીમાં દ્રાવ્ય વિટામિન અને બીજું છે ચરબીમાં દ્રાવ્ય વિટામિન. એટલે જવાબ આવશે ઉપરોક્ત બંને. વિટામિનને આપણે પાણીમાં પણ દ્રાવ્ય કરી શકીએ છીએ અને ચરબીમાં પણ દ્રાવ્ય કરી શકીએ છીએ, એટલે જવાબ બંને આવશે. પ્રશ્ન 8. કયા વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે? જવાબ આવશે સી, ઉપરોક્ત બંને. વિટામિન બી અને વિટામિન સી આ બંને વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે. બી અને સી આ બંને વિટામિન એ પાણીમાં દ્રાવ્ય એટલે પાણીમાં ઓગળી શકે છે એવા વિટામિન છે. પ્રશ્ન 9. કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય હોય છે? જવાબ આવશે વિટામિન કે, ઈ, ડી, એ. આ 4 વિટામિન ચરબીમાં દ્રાવ્ય હોય છે. પ્રશ્ન 10. કયા વિટામિનને સનશાઇન વિટામિન પણ કહે છે? તો જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીને સનશાઇન વિટામિન પણ કહેવાય છે. પ્રશ્ન 11. મનુષ્યની આંખોની રોશની માટે કયો વિટામિન લાભકારક છે? જવાબ આવશે વિટામિન એ. વિટામિન એ આંખોની રોશની માટે લાભકારક છે. પ્રશ્ન 12. વિટામિન એનું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે રેટિનોલ. રેટિનોલ એ વિટામિન એનું રાસાયણિક નામ છે. પ્રશ્ન 13. કયા વિટામિનને એન્ટી કેન્સર વિટામિન પણ કહે છે? જવાબ આવશે વિટામિન એ. વિટામિન એને
એન્ટી કેન્સર વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 14. વિટામિન એ વધુ માત્રામાં શેમાંથી મળે છે? જવાબ આવશે ઉપરોક્ત બધા. વિટામિન એ ગાજરમાંથી પણ મળે, લીલા શાકભાજીમાંથી પણ મળે અને મૂળામાંથી પણ મળે. આથી જવાબ આવશે ઉપરોક્ત બધા. પ્રશ્ન 15. કયા વિટામિનને રોગ પ્રતિરોધક વિટામિન પણ કહે છે? જવાબ આવશે વિટામિન એ. વિટામિન એને રોગ પ્રતિરોધક વિટામિન પણ કહે છે. પ્રશ્ન 16. કયા વિટામિનની ખામીને કારણે રતાંધણાપણું એટલે કે રાત્રિ અંધત્વ નામની બીમારી થાય છે? જવાબ આવશે વિટામિન એ. વિટામિન એની જેમાં ખામી હોય તેને રતાંધણાપણું નામની બીમારી થાય છે. પ્રશ્ન 17. પુખ્ત વયના લોકોમાં અસ્થિવા નામની બીમારી કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીની ઉણપથી અસ્થિવા નામની બીમારી થાય છે. અસ્થિવા એટલે હાડકાં. હાડકાને લગતી બીમારી વિટામિન ડીની ઉણપના કારણે થાય છે. પ્રશ્ન 18. કયા વિટામિનમાં કોબાલ્ટ જોવા મળે છે? જવાબ આવશે વિટામિન B12. વિટામિન B12માં કોબાલ્ટની હાજરી જોવા મળે છે. પ્રશ્ન 19. વિટામિન B1નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે થિયામીન. થિયામીન વિટામિન B1નું રાસાયણિક નામ છે. પ્રશ્ન 20. વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે? જવાબ આવશે બેરી-બેરી. પ્રશ્ન 21. વિટામિન B2નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે રાઇબોફ્લેવિન. રાઇબોફ્લેવિન વિટામિન B2નું રાસાયણિક નામ છે. પ્રશ્ન 22. કયા વિટામિનના કારણે મનુષ્યની ચામડી અને હોઠ ફાટી જાય છે? જવાબ આવશે વિટામિન B2. વિટામિન B2ના કારણે મનુષ્યની જે ચામડી છે અને હોઠ છે ફાટી જાય છે. પ્રશ્ન 23. એનિમિયા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ આવશે વિટામિન B12. વિટામિન B12ના કારણે એનિમિયા રોગ થાય છે. પ્રશ્ન 24. માછલીના યકૃત એટલે કે લીવરમાં કયા વિટામિન વધુ માત્રામાં જોવા મળે છે? જવાબ આવશે ઉપરોક્ત બંને. પ્રશ્ન 25. કયા વિટામિનની ખામીથી માનસિક રોગ, મંદબુદ્ધિ અને પેલાગ્રા રોગ થાય છે? જવાબ આવશે વિટામિન B3. પ્રશ્ન 26. વિટામિન B6નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે પાયરિડોક્સિન. પ્રશ્ન 27. વિટામિન B12નું રાસાયણિક નામ શું છે?
જવાબ આવશે સાયનોકોબાલામિન. પ્રશ્ન 28. વિટામિન B5નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે પેન્ટોથેનિક એસિડ. પ્રશ્ન 29. વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે બાયોટીન. પ્રશ્ન 30. વિટામિન B9નું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે ફોલિક એસિડ. પ્રશ્ન 31. કયા વિટામિનની ખામીથી વાળ ખરે છે? જવાબ આવશે વિટામિન બી. વિટામિન બીની ખામીથી વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. પ્રશ્ન 32. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે એસ્કોર્બિક એસિડ. પ્રશ્ન 33. કયા વિટામિનની ખામીથી પેઢામાંથી લોહી નીકળે છે? જવાબ આવશે વિટામિન સી. વિટામિન સીની ખામી હોય તો પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સર્જાય છે. 34મો સવાલ. આંબળામાં કયું વિટામિન વધુ માત્રામાં મળે છે? જવાબ આવશે વિટામિન સી. આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. પાંત્રીસમો સવાલ. કયું વિટામિન ઘાને ભરવામાં સહાયક હોય છે? જવાબ આવે છે વિટામિન સી. વિટામિન સી ઘાને ભરવામાં સહાયક હોય છે. 36મો સવાલ. કેન્સરના ઉપચારમાં કયું વિટામિન વપરાય છે? જવાબ આવશે વિટામિન બી. વિટામિન બી કેન્સરના ઉપચારમાં વપરાય છે. 37મો સવાલ. વિટામિન એચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ઉપરોક્ત બંને. વિટામિન એચને વિટામિન B7 અને બાયોટીન આ બંને નામોથી ઓળખવામાં આવે છે. 38મો સવાલ. માનવ શરીરમાં આરબીસી બનાવવા કયું વિટામિન મદદગાર હોય છે? જવાબ આવશે વિટામિન સી. 39મો સવાલ. વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ વિટામિન ડીનું રાસાયણિક નામ છે. 40મો સવાલ. કેલ્શિયમ કયા વિટામિનમાંથી મળે છે? જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીમાંથી આપણને કેલ્શિયમ મળે છે. 41મો સવાલ. સુક્તાન નામનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીની ખામીથી સુક્તાન નામનો રોગ થાય છે. 42મો સવાલ. કયા વિટામિનનું નિર્માણ મનુષ્યની ચામડીમાં થાય છે? જવાબ આવશે વિટામિન ડી. 43મો
43મો સવાલ, કયા વિટામિનથી હાડકાં મજબૂત બને છે? જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીથી આપણા શરીરના હાડકાં મજબૂત બને છે. 44મો સવાલ, માનવ શરીરમાં વિટામિન ક્યાં એકઠા થાય છે? જવાબ આવશે યકૃત એટલે કે લીવરમાં. 45મો સવાલ, સફેદ વાળ કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ આવશે વિટામિન B6 અને વિટામિન B12. આ બંને વિટામિનની ખામીથી આપણા માથાના વાળ સફેદ જોવા મળે છે. 46મો પ્રશ્ન, સૂર્યના પ્રકાશમાંથી કયો વિટામિન મળે છે? જવાબ આવશે વિટામિન ડી. 47મો પ્રશ્ન, કયા વિટામિનને સૌંદર્ય વિટામિન પણ કહે છે? જવાબ આવશે વિટામિન ઈ. વિટામિન ઈને સૌંદર્ય વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. 48મો પ્રશ્ન, કોવિડ-19ના ઉપચારમાં કયા વિટામિનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે વિટામિન સી. વિટામિન સીનો કોવિડ-19ના ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. 49મો સવાલ, ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? જવાબ આવશે વિટામિન સી. વિટામિન સી ખાટા ફળોમાંથી આપણને મળે છે. 50મો સવાલ, કયા વિટામિનથી કેલ્શિયમની ખામી જોવા મળે છે? જવાબ આવશે વિટામિન ડી. વિટામિન ડીની ખામીથી આપણને કેલ્શિયમની ખામી જોવા મળે છે. 51મો સવાલ, વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? જવાબ આવશે ટોફોફરોલ. 52મો સવાલ, નીચેનામાંથી કોને રક્ષણાત્મક પદાર્થ કહેવામાં આવે છે? જવાબ આવશે વિટામિનને. વિટામિન એ આપણા શરીરમાં રક્ષા કરવાનું કામ કરે છે, આથી તેને રક્ષણાત્મક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. 53મો સવાલ, રિકેટ્સ રોગમાં વિટામિન ડીની ઉણપને કારણે શરીરના કયા અંગને અસર થાય છે? એટલે કે જ્યારે વિટામિન ડીની ખામીથી આપણા શરીરમાં રિકેટ્સ નામનો રોગ થાય છે તો એ શરીરના કયા ભાગને અસર કરે છે? જવાબ આવશે અસ્થિ. અસ્થિ એટલે હાડકાં. 54મો સવાલ, છાલવાળી શાકભાજી તથા શાકભાજીને વારંવાર ધોવાથી કયું વિટામિન દૂર થાય છે? જવાબ આવશે વિટામિન સી. 55મો સવાલ, આપણા શરીરમાં કયું વિટામિન સૌથી વધુ ઝડપથી ઉત્પન્ન થાય છે? જવાબ આવશે વિટામિન ડી. 56મો સવાલ, વિટામિન B12માં કોબાલ્ટની હાજરી સૌપ્રથમ કયા ટેસ્ટ દ્વારા સાબિત થઈ હતી? જવાબ આવશે સોડિયમ નાઇટ્રોક્સાઇડ ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વિટામિન B12માં કોબાલ્ટની હાજરી જોવા મળી હતી. 57મો સવાલ, નીચેનામાંથી વિટામિન ઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે? જવાબ આવશે અંકુરિત ઘઉંનું તેલ.
58મો સવાલ, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ આવશે સ્કર્વી. સ્કર્વી નામનો રોગ વિટામિન સીની ઉણપથી એટલે કે ખામીથી થાય છે. 59મો સવાલ, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કયા વિટામિનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે વિટામિન સી. 60મો સવાલ, હાડકાં અને દાંતના બંધારણમાં કયો વિટામિન ભાગ ભજવે છે? જવાબ આવશે વિટામિન ડી. 61મો સવાલ, લોહીને જમાવવા માટે કયો વિટામિન જરૂરી છે? જવાબ આવશે વિટામિન કે. 62મો સવાલ, કયા વિટામિનની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે છે? જવાબ આવશે વિટામિન ઈ. જો આપણા શરીરમાં વિટામિન ઈની ખામી હોય તો વાંઝિયાપણું ઉદ્ભવવાની ક્ષમતા વધી જાય છે. 63મો સવાલ, ચામડીમાં ચીરા કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ આવશે વિટામિન બી2. 64મો સવાલ, બાળકોના શરીરમાં અસ્થિઓ એટલે કે હાડકાં કયા વિટામિનની ખામીથી વળી જાય છે? જવાબ આવશે વિટામિન ડી. 65મો સવાલ, કયા વિટામિનનો ગરમ કરવાથી નાશ થાય છે? જવાબ આવશે વિટામિન સી.